યુટ્યુબ ફેમિલી, હું તમારું મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મારા બેનના ઘરે ધ્રોલ તાલુકાના ઈટાળા ગામે ગયા। ત્યાં અમને રસ્તામાં એક ઘેટા બકરા જોવા મળ્યા। ઉપરાંત કુદરતી દ્રશ્ય એટલું મસ્ત હતું કે વાત જ ના પૂછો। નાના નાના તળાવમાં પાણી પણ એટલું બધું ભરેલું હતું। અને ત્યારબાદ ઈટાળા ગામના લોકોએ કુદરતી વાતાવરણ માટે એક વૃક્ષારોપણ કર્યું હતું ને તેની ફરતે આપણો રાષ્ટ્રધ્વજનો કલર રાખેલો હતો। બેસ્ટ આહલાદક વાતાવરણ હતું। અને ત્યારબાદ અમે રસ્તામાં એક પડામાં મગફળી અને એક ખેતરમાં કપાસ એટલો મસ્ત જોયો કે એક સરસ સપાટ હતું, ઉપર બધો એક જ સરખો હતો। ને ત્યારબાદ મગફળી હતી કે જે લીલી ચાદર ના પાથરી હોય એટલી મસ્ત મસ્ત હતું। અમને તો એમ થતું હતું કે ઉપાડીને ખાઈ લે, પણ કોઈના પડાની છે મગફળી અડાય નહીં। અને ત્યારબાદ અમે ઈટાળા ગામમાં જ્યારે પ્રવાસ કર્યા ને ત્યારે એનો રસ્તો તમે જુઓ ને એટલો ભયંકર હતો કે વાત જ ના પૂછો। એ રસ્તામાં ગાડી કાઢવી ને ટુ વ્હીલર તો આરામથી નીકળી જાય, પણ ફોર વ્હીલર કાઢવી હોય ને તો જે બેસ્ટ ડ્રાઈવર હોય ને એનાથી જ નીકળે, બાકી તો એમાંથી નીકળે જ ના ગયા। ત્યારબાદ અમે બધાએ ભેગા થઈને લાડવા બનાવ્યા, ઘીના લથપથ લાડવા બનાવ્યા। અને એ લાડવામાં એટલું બધું ઘીનાની ટોપડીમાંથી બહાર કાઢ્યું અને ત્યારબાદ અમે જમવાની તૈયારી કરી અને ત્યારબાદ અમે જમી લીધું। ઓકે બાય, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।